પટેલ હેગડેવાડ વસાહત 3 ઉધના ખાતે 4 દિવસ પહેલા બની એક ઘટનામાં જાહેરમાં શૌચ કરતા ઘટનાનો મામલો બીચકાયો હતો। 25/1/2025 રોજ 10 કલાક પર નશામાં ધૂત લુખ્ખા તત્વ પહેલા માળેથી મૂત્ર વિસર્જન કર્યું હતું। તે દરમિયાન સ્થાનિક ગલીમાં રહેતી મહિલાઓ પર પડતી તકલીફો અને આવતી જતી મહિલાઓ ઉપર મૂત્ર વિસર્જન કરતા છાંટા ઉડતા મામલો બીચકાયો હતો। મહિલા દ્વારા ઘર આંગણે મૂત્ર કરતા ઈસમને વાત કરતા બોલાચાલી બાદ મામલો બીચકાયો હતો। તે દરમિયાન ગલી મોહલ્લામાં મૂત્રનું વિસર્જનની મનાઈ કરતા બોલાચાલી કરતા મહિલા દ્વારા 112 પર કોલ કરી PCR બોલાવવામાં આવી હતી। ત્યારબાદ જાહેરમાં છૂટા હાથની મારામારી પણ થઈ હતી। તે દરમિયાન નશામાં ધૂત લુખ્ખા તત્વો દ્વારા જાહેરમાં ચાકુ જેવો હથિયાર કાઢી મહિલા પર જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો। ચાકુ કાઢતા ઈસમને અટકાવવા જતા હુસેન નામક વ્યક્તિના હાથમાં ગંભીર ઈજા પહોંચાડી હતી। ત્યારબાદ ઉધના પોલીસ દ્વારા હેગડેવાડ વસાહતમાં રહેતા ગલીના મહિલાની ફરિયાદ પણ લેવામાં આવી હતી। ત્યારબાદ આવા લુખ્ખા તત્વોના મળતિયા મળીને પોલીસને રજૂઆત કરતા હેગડેવાડ વસાહત 3માં રહેતા મહિલાઓ પર ઢાંક દબાણ કરવામાં આવ્યું હતું। હજુ સુધી ઉધના પોલીસ દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। સ્થાનિક મહિલાનો આક્ષેપ। મારું નામ अलीना वाहिद चौहान है, उधना पटेल नगर। क्या घटना हुई आप लोग के साथ में? तो घटना એ બની છે કે હું રાતના 10 વાગ્યાના સમયે મારી છોકરી માટે દૂધ ઠંડુ કરતી હતી બારે। તે સમયે એક છોકરો ઉપરથી પિશાબ કરતો હતો આ જગા પરથી। પિશાબ કરવાના દોરાને મેં ખાલી એને એટલું જ કીધું કે ભાઈ તમે આ શું કરો છો એ ગાડી? તો એ મને ગાળ બોલ્યો। ગાળ બોલ્યાના વખતે મારી સાસ ગાળ સાંભળીને બહાર નીકળી હતી અને એને કીધું ભાઈ તું ગાળ કોને બોલ્યો? તો એ વ્યક્તિ એમ બોલ્યો કે ગાળ તમને જ બોલ્યો, એમ કે શું કરી લેવું છે? તો મારી સાસે બોલ્યું કે તું પીધેલો છે તો થોડોક આરામથી વાત કરીએ આપણે। તો એ કે નથી આરામથી વાત કરવું, એમ કે તમને એટલું લાગતું હોય તો તારી વહુને એક રાત મારી સાથે મોકલી દો। તો મારી સાસ પછી એને બોલી કે આવું ના બોલો, તમે પીધેલા છો। તો એટલે મારો હાથ પકડી લીધો, મને વાગ્યું પણ છે, અહીંયા મારો હાથ પકડ્યો હતો। અને પછી મને બધા જોયું કે આ બધાને મહિલા બધા નીકળ્યા બારે અને પછી એ ઘાવ કાઢ્યો, અહીંયાથી પેટ પર વિસ્તારથી ઘાવ કાઢી લીધો અને એને પણ વાગ્યું, પહેલા એને પણ વાગ્યું, પછી એ મારા દેવરને મારવા લાગ્યો। એટલે એને બચાવના કારણે એના દોસ્તને વાગી ગયો હાથ પર વાગ્યાના કારણે એ બી ગંભીર થઈ ગયો છે અને આ બધી બી ગંભીર થઈ ગયા છે। તો તમે પોલીસ ચોકીમાં ગયા? પછી અમે પોલીસ ચોકીમાં ગયા હતા તો પોલીસ વાળાએ શું કીધું? અમારી રિપોર્ટ લીધી જ નહીં। અમને કીધું કે તમે બહાર બેસો, પછી અમને બોલાવ્યા, અમારી લખાણ લીધી અને અમને કીધું તમે બહાર જઈને બેસી જાઓ। પછી અમે 3-4 કલાક સુધી બેસી દીધા અને અમે જઈને પૂછ્યું કે ભાઈ તમે રિપોર્ટ લખી કે નહીં લખી? તો એ લોકોએ મને એમ કહી દીધું કઈ નહીં, તમે કાલે 5 વાગે આવી જજો, તમારી રિપોર્ટ લખાઈ ગઈ છે। તમારી FIR લીધેલી પહેલા? લીધેલી હતી પણ એ લોકોએ 5 વાગે અમને બોલાવ્યા હતા એમ, પણ મારા આગળ પેલા બીજા લોકો આવી ગયા હતા, મોટા માણસ આવ્યું હતું કોઈ એમના જોડે, તો અમારી ફાઇલ નીચે દબાઈ દીધી અને અમને એમ કહેવામાં આવ્યું હતું કે તમારો કેસ નોંધાયો જ નથી એમ કહેતા હતા। અને મને એમ કહેવામાં આવ્યું કે તમે જે છોકરાને વાગ્યું તે છોકરાને લઈને આવો। તમે છોકરાને લઈને ગઈ હતી તો એ છોકરાને બેસાડી મૂક્યો, ક્યાં સુધી બેસાડી મૂક્યો તો આ બધી બહેનોને બેસાડી મૂક્યો। પછી અમને બધા બૈરાને કે છે કે તમે લોકો તૈલા જાઓ કે એમને બેસવા દે। પછી અમને એવું લાગ્યું કે છોડી દે એમ કરીને પછી છે ને તો અમારા 2 છોકરાને અંદર કરી દો, પણ પેલા છોકરાની સેટે નાની પડી ને એટલે સેટે ઉંમર નાની પડી ને એટલે એને છોડી દીધો ને પેલા ભાઈને પૂરી દીધો। હવે તમે સરકાર જોડે શું કહેવા માંગો છો? અમે સરકારને ખાલી એટલી માંગણી કરવા માંગીએ છીએ કે અમને ન્યાય મળે। હવે પછી એવું થયું કે અમારા ભાઈ નાની છોકરીઓ રહે છે ગલીમાં, કાલ ઉઠીને એમને કઈ થાય તો એની જિમ્મેદારી કોણ લેશે? એમને કઈ પણ થઈ જાય, આ તો આજની વાત નથી, બહુ પહેલાની એના મમ્મી પપ્પા મરી ગયા તે પછી અહીંયા સ્ટાર્ટ જ થઈ ગયેલું છે છોકરી આવવા જવાનું થઈ જ ગયેલું છે। કોઈ દોસ્તાર, કોઈ બપોરના છોકરીઓ હોય એની ગેરહાજરીમાં આવે છે છોકરીઓ, અને ચાવી વગર તો કેવી રીતના છોકરીઓ આવવાની છે અહીંયા ગાડી? તો અહીંયા એ લોકો પીને ધમાલ મચાતા, આજુબાજુ કઈ લેડીઝો કોઈ કહેતા નથી? નાની છોકરીઓ ગલીમાં એકના માટે કોઈ નહીં બોલતું હતું, પણ તો તે દિવસે જોયું અને મેં જોયું ને મને હલાવીને બતાવતો હતો, એ કારણે પછી લડાઈ થયેલી હતી।